ડ્રગ્સના હબ બનેલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે, જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમ સાથે DRIની ટીમે બેંકોકથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા ભારતીય નાગરિકને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી 9 કિલો ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જ્યારે થાઇલેન્ડથી આવેલા એક થાઈ નાગરિક પાસેથી પણ 6 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે 15 કરોડના ડ્રગ્સ સાથે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા 1 જૂનથી 30 જૂન 2024 દરમિયાન શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શોર્ટ ફિલ્મ વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમ ભંગ સામે ગુજરાત પોલીસના રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવા અને લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરવાની સૂચનાઓ આપી હતી। ગુજરાત ATSની ટીમે ગોધરામાં લઘુમતી વિસ્તારમાંથી 2 શંકાસ્પદ શખ્સોને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે, જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં ATSની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને સર્ચ કર્યું હતું અને લઘુમતી વિસ્તારમાંથી 2 શંકાસ્પદ શખ્સોને અટકાયતમાં લઈને SP કચેરી ખાતે પૂછપરછનો દોર શરૂ કર્યો છે। આ બંને શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને ભારત પરત આવ્યા હતા, જેથી ATSની ટીમે અહીં ધામા નાખીને તેમને અટકાયતમાં લીધા હતા।